क्या आपके टूथपेस्ट में नमक है? अरे यार जाने यार ડાપણ લાઈટ આવે છે અચ્છા. આપકે ટૂથપેસ્ટ में લેવી કે તો કોઈ વાંધો નહીં, એનો ઈલાજ પણ મારી પાસે છે. તમે ઘરે બેઠા થોડા ઘરેલું નુસ્ખા અપનાવીને તે દુખાવો દૂર કરી શકો છો. તમારા રિપોર્ટર લોકોને બીજું કંઈ કામ હોતું નથી, આજ કરવાનું છે. શું તમને પણ ભરોસો નથી આવતો અને તમને પણ દાઢનો દુખાવો થાય છે તો એ દૂર કરવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ડાપણ દાઢ, વિઝડમ ટૂથ કે પછી અક્કલ દાઢ, આ બધા નામ તો તમે સાંભળ્યા જ હશે. લગભગ 18 થી 25 વર્ષની ઉંમરની વચ્ચે લગભગ લોકોને આ ડાપણ દાઢ આવી જતી હોય છે અને ઘણા લોકોને લેટ પણ આવતી હોય છે. જે લોકોને ડાપણ દાઢ આવી છે અથવા તો આવી રહી છે એમને ખ્યાલ હશે જ કે કેટલો અસહ્ય દુખાવો થતો હોય છે અને થોડા દિવસો આપણે એ સાઈડ કંઈ ખાઈ પણ નથી શકતા. જો કે તમે ઘરે બેઠા થોડા ઘરેલું નુસ્ખાઓ અજમાવીને આ દુખાવાને દૂર કરી શકો છો. જો તમે પણ આ ડાપણ દાઢના દુખાવાને દૂર કરવા માંગો છો તો સૌથી પહેલા તમે બરફના નાના નાના ટુકડા કરીને તે દાઢ પાસે દબાવીને રાખી શકો છો. આવું કરવાથી દુખાવામાંથી રાહત મળશે, સાથે જ જે સોજો છે તે પણ દૂર થશે. આ સિવાય તમે મીઠાના પાણીવાળા કોગળા પણ કરી શકો છો. આ સિવાય ડાપણ દાઢના દુખાવામાં સૌથી બેસ્ટ વસ્તુ છે લવિંગ. તમને જ્યારે પણ દુખાવો થાય ત્યારે તમે એક લવિંગને તમારા જે દાઢની નીચે દબાવીને રાખો. આ સિવાય લવિંગનું તેલ પણ એટલું જ અસરકારક છે. એટલા માટે તમારે લવિંગના તેલમાં થોડુંક રૂ દબાવીને એ રૂને તમારે દાઢ ઉપર રાખવાથી તમારો જે દુખાવો છે એ દૂર થઈ જશે. ડાપણ દાઢના દુખાવામાં હિંગ પણ એટલી જ ઉપયોગી છે. આ માટે એક ચપટી હિંગમાં તમારે થોડો મોસંબીનો રસ ઉમેરીને રૂની મદદથી તમે તે જે દુખાવો થાય છે, જે દાઢ ઉપર તમને આવી રહી છે તેના પર રૂથી તમે 10 મિનિટ સુધી એ રસ લગાવે રાખશો તો તમારો જે દુખાવો છે એ તુરંત જ ગાયબ થઈ જશે. આ સિવાય લસણ અને આદુની પેસ્ટ લગાવવાથી પણ જે દુખાવો છે તેમાંથી રાહત મળશે. અને જો તમને દુખાવો વધી રહ્યો છે તો તમે એક લસણની કડી પણ ચાવી શકો છો. આ સિવાય જે ડુંગળી છે એ પણ આટલી જ અસરકારક છે. તમે દુખાવાથી રાહત મેળવવા માટે ડુંગળીનો રસ અથવા તો કાચા ડુંગળીના ટુકડા ખાઈ શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.